નમસ્તે દર્શક મિત્રો, ચૂંટણીનો માહોલ ફરી ઊભો થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં મિની ગવર્મેન્ટ જેને કહેવામાં આવે છે, સેમી ગવર્મેન્ટ કહેવામાં આવે છે, એની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. અને ત્યારે એક જબરજસ્ત વિવાદ ઊભો થયો છે કે રાતોરાત 8,25,000 મત ગઈ ચૂંટણીની સરખામણીમાં કાપી નાખવામાં આવ્યા છે. વધવા જોઈએ ને બદલે કાપી નાખવામાં આવ્યા છે. તો આ વિવાદ ઊભો થયો છે. અમે ઘણા સમયથી ગુજરાતમાં વિવાદ તો છે કે એવો આરોપ મૂકવામાં આવે છે કે ગુજરાતમાં 1 કરોડ જેટલા મતદારોમાં નામો કાઢી નાખવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, ગોલમાલ કરવામાં આવે છે. આવા આરોપો વારંવાર થતા આવ્યા છે. તો આજે આપણે એની ચર્ચા કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે મતદારો કાપી કાઢવામાં આવ્યા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે એક તરફી નિર્ણય આવી જશે. ચૂંટણી કરવાની કોઈ જરૂર પણ નથી લાગતી અત્યારે. જે રીતે મતદારોના નામો કમી કરી નાખવામાં આવે છે, કારણ કે નામ ઓછા થયાનો મતલબ એ થયો કે એમાં ક્યાંક તો ગોલમાલ છે, અગાઉ વધારે ઉમેરી દેવામાં આવ્યા હતા, અથવા અત્યારે જે ઓછા કર્યા છે એ મતદારો કાપી કાઢવામાં આવ્યા છે કે જે સરકાર વિરોધી વલણ ધરાવતા વિસ્તારો, નાગરિકોના નામો ઈરાદાપૂર્વક કાપી કાઢવામાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને ચૂંટણી પંચ આમાં પણ અત્યારે ખરેખર ભારતીય ચૂંટણી પંચ બની ગયું હોય, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી બની ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. 5 વર્ષમાં મતદારોમાં 10% વધવા જોઈતા હતા 2021 થી 2026 સુધીમાં, તો એ વધવાને બદલે 9.20% ઘટાડો થયો છે. 9.20% મતદારો ઘટી ગયા છે. આ બહુ ચોંકાવનારી બાબત છે, કારણ કે 2021ની સરખામણીમાં આ રીતે 20% જે મતદારો ઓછા ગણી શકાય એ હિસાબે આપણે ગણીએ તો વધારા સાથે જો ગણીએ તો 16 થી 17 લાખ મતદારો ઓછા થયા હોઈ શકે છે. આ કેલ્ક્યુલેશન, ગણિતના કેલ્ક્યુલેશન પ્રમાણે ગણીએ તો કંઈક તો ગોલમાલ છે, એના વગર આ શક્ય નથી. તો શું અમદાવાદ શહેરના લોકો, શહેરમાંથી લોકો અમદાવાદ શહેર છોડીને જઈ રહ્યા છે, કે મતદાર યાદી અગાઉની ખોટી હતી, કે આ મતદાર યાદી સાચી છે કે ખોટી છે? એના સવાલો વારંવાર ઉભા થયા હતા. ચૂંટાયેલી પાંખના 9 માર્ચે મુદત તો પૂરી થઈ ગઈ છે, પણ હવે મતદાર યાદી હમણાં જાહેર થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, રાજ્યની બીજી પણ. તો 5 વર્ષથી જે મતદારો વધવા જોઈએ એને બદલે 8,25,000 મતદારો ઘટી ગયા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ 2021ની સરખામણીમાં 2026માં 8 લાખ મતદારોનો જે ઘટાડો થયો એ ખરેખર ચોંકાવનારી બાબત છે. 5 લાખ પુરુષો અને 3 લાખ મહિલાઓ સરખા ઘટવા વધવા જોઈએ, અને એટલે 5 લાખ પુરુષો ઘટી ગયા છે અને 3 લાખ મહિલાઓ ઘટી ગયા છે. તો આ આપણે જાણીએ છીએ 2021માં જે મતદારો હતા લગભગ 4,62,000 હતા, અને 2026માં જે નવી યાદી જાહેર થઈ છે એમાં જે ઘટાડો થયો છે, એમાં સૌથી વધારે જે ઘટાડો થયો છે 24 વોર્ડમાં, 48 જે વોર્ડમાં 20,000 થી વધારે મતદારના ઘટાડો થયો છે. આ જે જૂની યાદી આપણે જોઈ રહ્યા છીએ, જૂની યાદી પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે કેટલો ઘટાડો થયો છે. આ જૂની યાદી જોઈ શકીએ છીએ આપણે, જે જૂની હતી યાદી એ, અને આ જે નવી યાદી છે એ પણ જોઈએ એની સાથે સાથે કે વાસ્તવમાં કેટલો ઘટાડો થયો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે. ગુજરાત સમાચારમાં જે પ્રસિદ્ધ થયેલો અહેવાલ જે છે એ આપણે જોઈ શકીએ. આમ તો કમ્પેરિઝન છે બંને નવી યાદી અને જૂની યાદી એ પ્રમાણેની. તો આ અત્યંત ગંભીર બાબત છે, અને એટલા માટે આપણે આ ચર્ચા કરવી જરૂરી બને છે કે સરકારમાં જે કંઈ ચાલી રહ્યું છે, કેમ આ રીતે મતદારોમાં એકાએક ઘટાડો થઈ જાય છે અને એકાએક વધારો થઈ જાય છે, એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહે છે. આ યાદી આપણે જોઈ શકીએ, દરેક વોર્ડ પ્રમાણેની યાદી છે. દરેક વોર્ડમાં કેટલો ઘટાડો થયો કેટલો નહીં
એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડે છે. આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીએ મતદાર યાદી ઝુંબેશની શરૂઆત કરી હતી એમણે ભાજપે. એ પણ જોઈએ કે એમણે કઈ રીતની શરૂઆત કરી હતી. આ જો એની યાદી છે. ભારતીય જનતા પાર્ટીએ મતદાર યાદી સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ આ રીતે દરેક વિસ્તારોમાં જઈને એના પ્રદેશ પ્રમુખ પંચાલે દરેક જગ્યાએ આ રીતના કરેલી અને મતદાર યાદી માટેની કેમ્પેન શરૂ કરી હતી. અમદાવાદમાં પણ આ જ રીતની કેમ્પેન શરૂ થઈ હતી. તો બીજા પક્ષો ઊંઘતા રહ્યા, ભાજપ મેદાન મારી ગયું. એમને જે ખેલ કરવો તો ખેલ કરી દીધો. સાચો કે ખોટો જે કંઈ કરેલો હોય તો આ યાદી આપણે જોઈ શકીએ છીએ કે એના જે પ્રદેશ પ્રમુખ છે એક એક વિસ્તારોમાં ગયા અને ત્યાં દરેક કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એને સૂચના આપી કે નવી મતદાર યાદી સુધારણા કરવામાં આપણે શું કરવાનું છે. એમાં ખાનગીમાં પણ કેટલીક સૂચનાઓ હશે દરેક પોલિટિકલ પાર્ટી એ કરતી હોય છે, પરંતુ બાકીના જે પક્ષો છે, ખાસ કરીને કોંગ્રેસ તો ઊંઘતું રહ્યું હતું. રેલીઓ કરતા રહ્યા, અન્ય યાત્રાઓ કરતા રહ્યા, બે યાત્રાઓ કરી, પણ એને સઘન મતદાર યાદી સુધારવા માટેની કોઈ ધ્યાન આપ્યું નહીં. આમ આદમી પાર્ટીએ પણ ધ્યાન આપ્યું અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત બની જાય છે કે જો ભારતીય જનતા પાર્ટી આ રીતે દરેક વોર્ડમાં જઈને, દરેક વિસ્તારોમાં જઈને આ રીતે કામ કરી શકતી હોય તો બીજા પક્ષો કેમ ન કરી શકે? સવાલ એ આવીને ઉભો રહે છે. આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતની કામગીરી કરી હતી. એના કેટલાક જે એક્સ ઉપર જે એમણે એ સમયે જે મૂકેલા હતા એ આપણે જોઈ શકીએ છીએ. એક્સમાં બધી જ વિગતો છે. પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્ય પ્રધાન પોતે પણ આ રીતે દરેક જગ્યાએ મતદાર યાદીમાં સુધારણા અને મતદાર યાદી સુધારણામાં જે કર્મચારીઓ પર દબાણ હતું એ આત્મહત્યાઓ પણ કરવા લાગ્યા હતા. આ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી સઘન મતદાર યાદી, આવી યાદી જે સુધારણા માટે કોંગ્રેસની એક પણ યાદી જોવા નથી મળતી. હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પ્રદેશ પ્રમુખ પંચાલ હોય, કોઈ પણ હોય, એ દરેક જગ્યાએ આ રીતે એમણે દરેક વિધાનસભા દીઠ આ રીતે એમણે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ બીજા પક્ષો ઊંઘતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગયું. અમદાવાદમાં પણ ચારે બાજુ આ રીતે જ્યાં એમને નબળી બાબતો દેખાતી હતી ત્યાં આ પ્રકારે એમણે કરેલા હતા. એનો આજે એ સમયે જે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકવામાં આવી હતી. તો આ ખરેખર ગંભીર બાબત છે. જ્યાં રાધનપુરમાં વાત છે કે 30,000થી વધુ ખોટા મતદારો એક જ વિધાનસભા વિસ્તારમાં. તો આ રીતે અમદાવાદની જે 20 બેઠકો છે, વિધાનસભાની 20 બેઠકો ગણી શકાય, એમાં 8 લાખ મતદારો ઓછા થવા એ કોઈ નાની સૂની ઘટના નથી. કારણ કે 40,000 મતદારો એક વિધાનસભામાં આપણે ગણી શકીએ. એ હિસાબે જોઈએ તો ભાજપની જે કેમ્પેન કરેલું હતું એ કેમ્પેનની દરેક સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું પણ હતું. એક્સ પર ખાસ કરીને એક્સ પર પણ એમને મૂક્યું હતું. અને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ફેસબુક ઉપર પણ કર્યું હતું. તો ચૈતર વસાવાએ પણ આના આરોપો મૂક્યા હતા. એને કોંગ્રેસના પ્રમુખે પણ આરોપ મૂક્યા હતા અને ત્યાંથી જ આગળ વધીને વોટ ચોરી માટે અપનાવવામાં આવે છે. એ પદ્ધતિ તમે જો તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, વર્ષોથી મતદાર યાદી ગુજરાતીમાં છપાય છે, ઉપયોગ થાય છે ચૂંટણીઓમાં. આ વિધાનસભા વિસ્તારમાં, આ CR પાટીલજીના લોકસભા વિસ્તારમાં એવું તો શું થયું કે અનેક મતદારોના નામ ક્યાંક હિન્દીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક પંજાબીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક બંગાળીમાં નોંધવામાં આવ્યા છે. દેશમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડિજિટલ વેમાં ચકાસણીમાં પકડી ના શકાય એટલા માટે વ્યવસ્થિત આયોજન પૂર્વક આ બીજી ભાષામાં મતદારો નોંધવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં CR પાટીલના મત વિસ્તારમાં નવસારીમાં આ રીતે મતોની ગોલમાલ થઈ હોવાનું કોંગ્રેસે શોધી કાઢ્યું હતું. 1-2 વિધાનસભા બેઠકોના આધારે લઈને એમણે કહ્યું હતું.
પણ પછી એનાથી આગળ કોંગ્રેસ વધી શકી નહીં. ખરેખર તો તમામ લોકસભાના વિસ્તારો, તમામ વિધાનસભાના વિસ્તારો મેં કરવાની જરૂર હતી, પરંતુ એ કરી શક્યા નહીં. આમ આદમી પાર્ટીના ચેતર વસાવે એક રાતમાં સુનિયોજિત કાવતરા સાથે પૂરા ગુજરાતમાં 12,50,000 થી પણ વધારે ફોર્મો ભરવામાં આવ્યા અને 12,50,000 ફોર્મ 7 ની વાત કરી રહ્યા છે. જે લોકો ત્યાં સ્થાયી છે એવા લોકોના નામો કમી કરવા માટે કેટલીક કમિટમેન્ટ વોટોને કમી કરવા માટેના પ્રયાસો થયા અને અચાનક હોબાળો થયો બાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે અમારી પાસે નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ મળ્યા છે. બીજા જ દિવસે 30 જાન્યુઆરીના રોજ ફરી ચૂંટણી પંચ એવું કહે છે કે અમને આજની સ્થિતિએ 1,83,235 ફોર્મ અમારી પાસે હવે બાકી છે. એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા, એનો કોઈની પાસે જવાબ નથી અને ઈઆરઓ પાસે કોઈ એની માહિતી નહોતી. આપણે મામલતદાર, પ્રાંત, કલેક્ટર તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાંય કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર સંવિધાનમાં આપેલો મતદાનનો બંધારણીય અધિકાર છીનવવા વાળા મતદારનો જે બંધારણીય અધિકાર છે છીનવી લેવામાં આવી રહ્યો છે, એવી એમની મૂળ વાત છે. અને ગોલમાલ થઈ હતી એ બધી વાત કરી હતી. લોકસભામાં પણ આની ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं. तो पूरा ऑपोजिशन मिलकर सिर्फ ये बोलने दीजिए, पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहां पे एक डिस्कशन हो जाए. ચૂંટણી અને વોટર લિસ્ટની ચર્ચા કરો, પણ સરકાર તો ના જ આપે. સ્વાભાવિક છે, જ્યાં ગોલમાલ થઈ હોય ત્યાં કઈ રીતે આપી શકે? અમદાવાદમાં ઠેર ઠેર આવી રીતે રજૂઆતો પણ કરવામાં આવી. નામો કમી થઈ ગયા. किसी व्यक्ति ने यहाँ के क्षेत्र के लोगों का ग्रुप घोषित किया है, 7 नंबर का फॉर्म जमा करवाने में विरोध किया. તો આવા ઠેર ઠેર રજૂઆતો થઈ હતી, વિરોધ થયો હતો, પરંતુ પછી કઈ આગળ થયું નહીં. અને સાધુઓ પણ કૂદી પડ્યા હતા આ યુદ્ધમાં. એમણે પણ અપીલ કરી હતી માટે આ પ્રક્રિયા સુનિશ્ચિતતા આપે છે. દરેક જે ભારત દેશના કાનૂની હકદાર નાગરિકો છે તેમણે ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહ, ઉમંગથી આ એસઆઈઆરની પ્રક્રિયામાં અવશ્ય જોડાવવું જોઈએ. એસઆઈઆરની પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરે છે, પણ ગોલમાલ થઈ છે એ અંગે કોઈ પણ બોલવા તૈયાર નથી. કોઈ પણ ધર્મ, આપણે આ એક સ્વામિનારાયણની વાત નથી, કોઈ પણ બોલવા તૈયાર નથી કે લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે એ અંગે એક પણ આવા કહી શકાય નહીં. આજે અમદાવાદમાં જે 24 વોર્ડમાં 20,000 થી વધારે જે મતદારો ઓછા થયા છે, એમાં વેજલપુરમાં 31,000 મતદારો ઓછા થયા છે. સરસપુર વોર્ડમાં 28,000, મણિનગરમાં 28,000, નારણપુરામાં 25,000, આસરવામાં 25,000, ઇન્દ્રપુરીમાં 24,000, ખાડિયામાં 24,000, સ્ટેડિયમ વિસ્તાર છે નવરંગપુરા 24,000, 23,000, બાપુનગરમાં 23,000, કુબેરનગરમાં 23,000, ઇન્ડિયા કોલોનીમાં 23,000, ઈસનપુરમાં 23,000, રામોલમાં 23,000, સૈજપુરમાં 22,000, દરિયાપુરમાં 22,000, સાબરમતીમાં 21,000 મતો ઓછા થઈ ગયા છે. શાહીબાગ અને શાહપુરમાં 20,000 મત ઓછા થયા છે. ઠક્કરનગરમાં 20,000 મત ઓછા થયા છે. નવાવાડામાં 18,000 મત ગુમ કરી દેવાયા છે. દાણી લીમડામાં 17,000 મત ગુમ થઈ ગયા છે. રાણીપમાં 13,000 મત ગુમ થઈ ગયા છે. ઘાટલોડિયામાં પણ આ જ રીતના મતદારોના ઘટાડો થયો છે. તો આ શંકા ઊભી કરે છે કે એટલા માટે કે આ મતદારોનું જે યાદી જે છે એ 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 23 માર્ચના રોજ જે વોર્ડ વાઇઝ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી, એમાં આ રીતે મતદારો જે છે એમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ હોવાથી 48 વોર્ડમાંથી 45 વોર્ડમાં આ રીતે થયું છે. નિકોલ વોર્ડમાં માત્ર થોડા મતદારો 4,000ની જેવા વધારો થયો છે. ચાંદખેડામાં 30-35નો વધારો થયો. મક્તમપુરામાં પણ થોડો વધારો થયો છે. તો આ 3 વોર્ડને બાદ કરતા બાકીના મોટા ભાગના વોર્ડમાં મતદારો કાપી કાઢવામાં આવ્યા છે. તો બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કે લોકોના અધિકારો કઈ રીતે છીનવવામાં આવી રહ્યા છે એની પણ વાત કરતા રહીશું. નમસ્તે.